श्री गणेशाय नमः। ओम श्री सरस्वत्यै नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह करंदाय भक्तजनमानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपात्रमाजुभाव उद्वेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय। આજે આપણે બીજા સ્કંદના 9મા અધ્યાયનું અધ્યયન શરૂ કરીએ છીએ. આ 9મા અધ્યાયમાં શું આવવાનું છે? અહીંયા એના ટીકાકાર કહે છે કે રાજ્ય પ્રશ્નોત્તરમ કક્ષ બ્રહ્મણે હરુદિતમ. જે રાજાએ 8મા અધ્યાયમાં અનેક પ્રશ્નો પૂછ્યા અને એનો પ્રતિભાવ સુખદેવજી મહારાજે કેવો આપ્યો એ આપણે જોયું કે સુખદેવજી મહારાજ અતિ પ્રસન્ન થયા છે અને એમને ભાગવત પુરાણ જે બ્રહ્મ સંહિતા વેદ તુલ્ય છે જેને ભગવાને બ્રહ્માજીને આ ટૂંકામાં ચતુસ્ત્રીમાં કહ્યું હતું એ પણ એમણે પરીક્ષિત મહારાજને કહ્યું. પણ કેવી રીતે પ્રશ્નના ક્રમ પ્રમાણે નહીં, પ્રશ્નના ક્રમ પ્રમાણે કહેવામાં આવ્યું. તો અહીંયા પહેલો ઉત્તર 9મા અધ્યાયમાં જે ભાગવતના 8મા અધ્યાયના 6થા શ્લોક છે કે પહેલો ઉત્તર 6થો શ્લોક એટલે કે પહેલો પ્રશ્ન એવો હતો કે યત પદાર્થો મતઃ એટલે કે જીવનો
અધાતુમાં જેને ધાતુ સાથે કોઈ સંબંધ તેવા જીવનો આ દેહ સાથે કેવી રીતે સંબંધ થયો એનો ઉત્તર પહેલા સુખદેવજી મહારાજ આપે છે. પહેલા શ્લોકમાં છે શ્રી શુક ઉવાચ આત્મમાયામૃતેરાજન પરસ્યાનુભવાત્મનઃ ન કટતે અર્થ સંબંધઃ સ્વપ્નદ્રષ્ટુરિવાંજસા. સુખદેવજી મહારાજે કહ્યું, હે રાજન, આત્મા માયા વૃત્તે છે ને, આત્મા માયા વૃત્તે એટલે વિના, પરસ્ય અનુભવ આત્મનઃ ન ઘટતે અર્થ સંબંધઃ દ્રષ્ટુઃ ઇવ રીવા છે ને, ઇવ અંજસા એટલે તત્કાલિક રીતે અર્થ જોઈએ તો કે છે રાજન આત્મમાયા વૃત્તે આત્માનું આત્મનઃ માયા વૃત્તે આત્માની માયા સિવાય ભગવાનની આત્મા એટલે શ્રી હરિની માયા સિવાય પરસ્ય અનુભવ આત્મનઃ પરસ્ય એટલે દેહાદિ વ્યતિરિક્તસ્ય અનુભવ રૂપ આત્મનઃ. જો ફરીવાર પરસ્ય અનુભવ આત્મનઃ, પરસ્ય એટલે દેહાદિ વ્યતિરિક્ત દેહ એ સ્થૂળ દેહ સૂક્ષ્મ દેહ એ બધાથી જે જુદો છે જેનો અનુભવ રૂપ એટલે દેહ વગેરેનું જેને જ્ઞાન સાક્ષી પણ કહી શકીએ પણ એનું પણ રૂપ છે એટલે અનુભવ રૂપ આત્મનઃ એટલે જીવસ્ય. પછી શું કહે છે? ન ઘટતે અર્થ સંબંધ, અર્થ સંબંધ ઘટતે ઘટો એટલે હોવું, ન ઘટતે ઘટતો નથી પણ શું? અર્થ સંબંધ, અર્થ એટલે અર્થેન સંબંધ એટલે દૃશ્યેન દેહાદિના અંજસા તત્વત સંબંધ ન ઘટતે. બીજી રીતમાં કહે છે કે હરિની માયા વગર જે પરસ્ય અનુભવ આત્માને પેલી પરસ્ય એટલે દેહ વગેરેથી જે અલગ છે જેનો અનુભવ રૂપ આત્મા છે, જેનો અનુભવ થાય છે એનો પણ આત્મા એટલે જીવ એનો ન ઘટતે અર્થ સંબંધ દેહ વગેરે અર્થનો અર્થ એટલે અહીંયા દેહ વગેરે સાથે અંજસા તત્વત જોવા જઈએ તો કોઈ સંબંધ છે. આ દેહ સાથે જીવને કોઈ સંબંધ જ નથી, પણ માયાના લીધે એ જણાય છે. એના મને દ્રષ્ટાંત આપે છે સ્વપ્ન દ્રષ્ટુ ઇવ, જેમ સ્વપ્નનો દ્રષ્ટા. જેમ કે કોઈ વ્યક્તિને સ્વપ્ન આવ્યું અને સ્વપ્નમાં એ આપણે ઋષિકેશ ગયા કુંભ મેળો છે માટે કુંભ મેળો છે ગયા અને કુંભ મેળાથી કરતા મહાત્મા આવે, મહાત્માના દર્શન થશે, ગંગા સ્નાન થશે અને એવું મનમાં જે કોઈ વાતો કરી હશે અને રાત્રે સ્વપ્નમાં આવ્યું અને પોતે કુંભ મેળામાં ઋષિકેશ પહોંચી ગયા, ગંગા સ્નાન પણ કર્યું, મહાત્માના દર્શન કર્યા, એના સાથે પોતાના બીજા ભક્તોને પણ લઈ ગયા, પોતાના ભક્ત મિત્રોને જે સત્સંગીઓ છે એને પણ લઈ ગયા, પોતે તો ગયો પણ પોતાના સત્સંગીઓને લઈને એ મહાત્માના દર્શન કર્યા, ગંગા સ્નાન ખૂબ આનંદ આવી ગયો. હવે બીજે દિવસે પેલી વ્યક્તિ જે ગંગા સ્નાન કર્યું, કુંભના દર્શન થયા કે કુંભ મેળામાં ગયા, સંતોના દર્શન થયા અને પછી પોતાના જેને સત્સંગીઓને પણ સાથે લઈને ગયો છે એને કહે છે કાલે તમે કઈ મજા પડી કે આપણે ગંગા સ્નાન કર્યું. કોને કહ્યું? સત્સંગી નથી, સત્સંગી જેની સાથે ગયો છે ક્યાં ગયો છે? એ જ એ સ્વપ્નમાં ગયો છે એટલે પણ સ્વપ્નની જેવું છે. બીજી દ્રષ્ટિએ જોઈએ તો કે સ્વપ્નમાં તમે કદાચ એક મોટું કામ કર્યું, જેલ પડી અને જેલમાં 15 વર્ષ
ગયું અને 5 વર્ષમાં છૂટી ગયા કે કારણસર. અને કોઈ કારણસર 5 વર્ષ છૂટી નહીં, પણ 5 વર્ષ પછી તમે જાગી ગયા. અને જાગ્યા પછી જે જાગી ગયો છે એને શું ફરી વાર જેલમાં જવાની જરૂર છે? કારણ કે સ્વપ્ન દ્રષ્ટા સાથે કોઈ સંબંધ નથી. જે સ્વપ્ન જોનારો, જેણે સ્વપ્ન જોયું એ અને જાગી ગયો એને કોઈ સંબંધ નથી. તો છે ને જેણે ખોટું કામ કર્યું કે પછી ગંગા સ્નાન કર્યું એ ગમે તેનો, પણ બંનેને કશોય સંબંધ જેમ નથી. એમ આ જીવાત્માને, જીવને આ દેહ સાથે કોઈ ખરેખર સંબંધ નથી. તત્વતઃ અન્યસા, એ તત્વતઃ એને કોઈ સંબંધ નથી. પણ છતાં આત્મમાયા રૂપે ભગવાનની માયા સ્થિરજનો હોય તો આને એ રાજન દેહ વગેરે સાથે કોઈ સંબંધ ઘટતો નથી. એ સંબંધ હોઈ શકે નહીં. જેમ સ્વપ્નમાં જે સ્વપ્ન દ્રષ્ટા છે એ સ્વપ્ન દ્રષ્ટાને કોઈ ખરેખર સંબંધ છે નહીં કોઈની સાથે, છતાં પણ સંબંધ જાણે કે હોય એવું લાગે. જે મિત્રનું દ્રષ્ટાંત સારું છે, સત્સંગીનું દ્રષ્ટાંત વધારે સારું છે. સત્સંગી પૂછે છે કે કેમ મજા પડી, તો ભાઈ એને તો કોઈ સાથે સંબંધ ખરેખર સ્વપ્ન દ્રષ્ટાને સત્સંગીઓ સાથે કોઈ સંબંધ નહોતો, પણ જાણે કે સાથે ગયા એવું લાગે છે. એવી રીતે અહીંયા પણ દેહ સાથેને કોઈ સંબંધ નથી. પણ સંસાર તો જણાય છે, તો દેહ સાથે સંબંધ નથી. ન ઘટતે તત્વતઃ અન્યસા તત્વતઃ, દેહ સાથે કોઈ સંબંધ નથી. પણ આ સંસાર તો અનુભવાય છે. મને દુઃખ થાય છે, આનંદ થાય છે, ક્યારેક શોકમાં ગરકાવ થઈ જાઉં છું, ક્યારેક વર્ષમાં ઉછળું છું. આ બધું નામ સંસાર છે. એનો તો અનુભવ થાય છે. એનું શું? તમે તો ના પાડી દીધી ફટકઈને. સ્વપ્ન દ્રષ્ટાની વાત કરી હતી તો કે હા બરાબર છે. આપણે બીજા શ્લોકમાં કહે છે બહુરૂપૈવાભાતિ માયયા બહુરૂપયા રમમાણો ગુણેશ્વસ્યા મમ ઇતિ મન્યતે. સંસારનું કારણ શું છે? બહુરૂપ ઇવ આભાતિ માયયા બહુરૂપયા. બહુરૂપ એટલે અનેક રૂપ, એટલે કે બાળક, યુવાન વગેરે અનેક રૂપવાળો, અથવા તો દેવ, મનુષ્ય વગેરે રૂપવાળો. બહુરૂપયા અનેક રૂપે, બહુરૂપે અનેક રૂપવાળી માયા. માયાને બહુરૂપે અનેક રૂપવાળી માયા અનેક રૂપે પ્રગટ થાય છે. માયા અનેક રૂપવાળી, માયા એક જ છે પણ અનેક રૂપે પ્રગટ થતી માયાના લીધે બહુરૂપ એવો ભાતે જાણે કે પોતે અનેક રૂપાળો, બાળક છે, યુવાન છે, આધેય છે, વૃદ્ધ થઈ રહ્યો છે, એવા અનેક રૂપાળો અથવા તો દેવ, મનુષ્ય વગેરે રૂપાળો એવો માયાના અનેક રૂપને લીધે જાણે છે, જાણે કે ભાસે છે. ખરેખર કોઈ સંબંધ આ દેહ સાથે જ નથી, પણ માયાને લીધે લાગે તો ભાસે તો છે, પણ માયાના ગુણના પછી કે છે રમમાણો ગુણે અસ્યાહા. અસ્યાહા એટલે માયાના ગુણમાં એ રમમાણ કરે છે, એમાં જ એ અટવાઈ ગયો છે. રમમાણ એટલે રમી રહ્યો છે, અટવાઈ ગયો છે. એમાં રમમાણ હોય, એમાં એની સાથે આસક્ત થઈને મમ અહમિતિ મન્યતે, અમારું છે અને હું છું, એનું નામ સંસાર. સંસાર એટલે શું? જ્યાં હું અને મારું આવે ત્યાં હું ને મારું નીકળી ગયું, તમે સંસારમાંથી મુક્ત થઈ ગયા. એટલે સંસાર એટલે હું અને મારું. પણ હું અને મારું કેમ લાગે છે? કારણ કે માયાના ગુણમાં એ રમી રહ્યો છે, માયાના ગુણને સત્ય માની લીધા છે અને એટલા માટે પોતે હું અને મારું એ માને છે. એનું નામ સંસાર. તો પછી આ સંસારમાંથી નિરાકરણ થાય કે નહીં? સંસાર કોઈ જ કરો પણ એમાંથી નિરાકરણ થાય કે મોક્ષની પ્રાપ્તિ કરવી હોય તો શું કરવું જોઈએ? તો એના માટે ત્રીજા શ્લોકમાં કહે છે યદિ વા મૈને સ્વે પરસ્મિન કાલમાયયો રમતે ગત સંજો સમ્મોહસ્ત્યક્વા તાસ્તે તતો ભયમ. બહુ મોટી વાત કરે છે.
યહ જો અર્હી છે ને યહ અર્હી ઉપર બેઠા છે એ વિસર્ગ થઈ જશે એટલે યહ હિ વાવ મહિમ્ની સ્વે પરસ્મિન કાલમાયયોઃ રમતે ગતસંદોહ સમોહઃ त्यक्त्वा उदास्ते तदा उभयम् तदोभयं છે માટે તદા ઉભયમ અને त्यक्त्वा પછી હું નીકળશે ઉદાસ્તે એનો અર્થ જોઈએ તો યહ એટલે છે હિ એટલે ખરેખર વાવ એટલે છ જકારાત્મા છે જ અપિનાત્મા છે શું પહેલા તો મહિમને સ્વેને પછી જોઈએ તો પહેલા અર્થ થાય છે કાલ માયયોઃ પરસ્મિન પરસ્મિન કાલ માયયોઃ એટલે કાલ અને માયા એટલે પુરુષ અને પ્રકૃતિથી જે પર છે તે પુરુષ અને પ્રકૃતિ કાલ માયયોઃ એટલે પુરુષ અને પ્રકૃતિ એનાથી જે પર છે એ કોણ છે એ કોણ છે પરમાત્મા એ કે સ્વે મહિમ્ની જે સ્વે મહિમ્ની રમતે હજુ રમત અહીંયા રહેવાની સ્વે મહિમ્ની રમતે એટલે કે જે પુરુષ અને પ્રકૃતિથી પણ પર જે પરમાત્મા છે એ પરમાત્મા કેવા છે તો સ્વે મહિમ્ની પોતાના મહિમામાં જ રમણ કરે છે બીજા કોઈની આવશ્યકતા નથી પોતે જ પોતાનાથી સંતુષ્ટ છે એવા પરમાત્મામાં એ રમણ કરે છે તો શું થાય છે ગત સમોહ એના લીધે મોહ માયાને ઉત્પન્ન થયેલો છે મોહ છે જતો રહે છે સમોહ ત્યક્ત્વા સમોહ જતો રહે છે એટલું જ નહીં તદા ઉભયમ ત્યક્ત્વા તદા ઉભયમ ત્યક્તા ઉદાસતે જેવું થશે ગત સમોહ તદા ઉભયમ ત્યક્ત્વા ઉદાસ્તે એટલે કે જેનો ઉભય તત્ ઉભય ઉભય એટલે બે એટલે કયા મમ અહમિતિ જે હું અને મારું છે એ છૂટી જાય છે ત્યક્ત્વા તો કંઈ છોડી દે છે પણ ખરેખર તો એ છૂટી જાય છે અને કારણ કે કેમ થાય છે પોતાના મહિમામાં રમણ કરે છે એટલે બીજા અર્થમાં કહીએ જો પરમાત્મા જે પોતાના મહિમામાં રમણ કરે છે એની સાથે જ રમતે જે ભક્ત છે એની સાથે એક થઈ જાય તદાકાર થઈ જાય તો ભગવાન જ એનું પોતાનું સ્વરૂપ બતાવી દે છે અને એના કારણે એના અહંકાર હું મારું અને હું માનું તે ક્યાં જતો છે ખબર નથી અને એના કારણે મોહ દૂર થાય છે અને ઉદાસ્તે ઉદાસ્તે ઉપર રહીને બેઠો છે એટલે કે પરમાત્મામાં પૂર્ણ સ્વરૂપે અધિષ્ઠતી ઉદાસ્તે પોતાના પૂર્ણ સ્વરૂપમાં સ્થિત થાય છે જ્યારે કાળ અને માયાથી પર એવા પોતાના મહિમાનમાં આત્મા રમણ કરે છે આ રીતે પણ જોઈ શકાય કે જ્યારે આત્મા પોતાના ખરેખર સ્વરૂપ છે પોતાનું તો કે માયા કાળ અને માયાથી પર એ કાળ અને માયા પુરુષ અને પ્રકૃતિ પર કીધો છે તો કાળ અને માયા એમને જ અર્થ કર્યો કાળ અને માયા એ કાળ અને માયા પણ અહીંયા ટીકાકારીએ કાળ અને માયા અર્થ છે પુરુષ અને પ્રકૃતિ પર એટલે પરમાત્મા જે પોતાના મહિમામાં સ્થિત છે એમાં રમણ કરે છે ત્યારે મોહ રહિત થઈને એ હું અને મારું પણ ત્યાગ કરી દે છે ત્યારે સંસારે તો નથી એટલે સંસારમાંથી મુક્ત થવું હોય ભગવાનની ભક્તિ અને ભક્તિની કઈ ભક્તિ આ પ્રકારની કઈ કે ભગવાનમાં રમવા ભગવાનનું સ્વરૂપ છે એમાં કરવું છે એના માટે પછી પણ આવશે એટલે ટૂંકમાં અહીંયા એ જ કે છે પોતાના મહિમામાં સ્થિત છે એવી વ્યક્તિ એમાંથી હું અને મારું છૂટી જાય છે અને એના લીધે સમૂહ પણ દૂર થઈ જાય છે અને દરેકનું પોતાનું ખરેખર સ્વરૂપ વાસ્તવિક સ્વરૂપ તો જીવનું પણ સ્વયં પૂર્ણ દાસ તે પૂર્ણ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત રહે છે અને દરેકનું સ્વરૂપ છે પૂર્ણતા સંતુષ્ટિ પૂર્ણ સંતુષ્ટિ પૂર્ણતા પોતાનો પૂર્ણ સ્વીકાર એ જ છે અને એના માટે ટીકાકારી યાદ અપાવે છે કે આ કેમ કહેવાની જરૂર પડી તો કે છે આગળ સાતમા પહેલા
સ્કંદના 7મા અધ્યાયમાં 5મા અને 6મા શ્લોકમાં વાત કરવામાં આવી હતી. શું કીધું હતું? યાદ અપાવે છે. તદુત્તમ યદા સંમોહિત જીવઃ આત્માન ત્રિગુણાત્મકમ પરોપી મન્યતે અનર્થમ તત્કૃત્વા ચ અવિપદ્યતે. એટલે કે જ્યારે માયાથી સંમોહિત થયો જીવ, યથા સંમોહિત જીવ, જ્યારે માયાથી સંમોહિત થયો જીવ, આત્માન ત્રિગુણાત્મકમ, એ જીવ ત્રણેય ગુણોથી પતિત હોવા છતાં ત્રિગુણાત્મકમ પર અભી, એ જીવ ત્રણેય ગુણોથી પર હોવા છતાં એ ત્રણ ગુણો પોતાને માની લે છે અને એના જ કારણે અનર્થમ તત્કૃત્વા ચ અવિપદ્યતે, એના કારણે તેના અભિમાનથી અનેક પ્રકારના અનર્થને એ અનુભવે છે. પણ પછી તરત જ બીજા શ્લોકમાં કહે છે અનર્થો ઉપશમનમ સાક્ષાત ભક્તિ યોગમ અનોક્ષજે લોકસ્ય અજાનતઃ વિદ્વાંસ ચક્રે સાત સંમિતા. કે અનર્થ ઉપશમનમ, આ જે અનર્થ અનુભવે છે, કેમ અનર્થ અનુભવે છે? કારણ કે માયાના ગુણને ત્રણ ગુણને પોતાના માનીને અનેક પ્રકારના અનર્થ અનુભવતો એ વ્યક્તિ સાક્ષાત ભક્તિ યોગમ અદોક્ષજે, સાક્ષાત ભગવાન અદોક્ષ છે, ભગવાન વિષ્ણુ, ભગવાન અદોક્ષજના ભક્તિથી આ બધા જ અનર્થનું ઉપશમન થાય. એના માટે લોકસ્ય અજાનતઃ, લોકો માટે, લોકો જાણતા નથી માટે એમના માટે વિદ્વાન એવા વ્યાસજીએ ભક્તોની સંહિતા એવું ભાગવતની સાર્ક સંહિતા, ભક્તોની સંહિતા છે ભાગવતની રચના કરી. એટલે ભાગવતની રચના એના માટે છે કે અનેક પ્રકારના અનર્થમાંથી વ્યક્તિ કેમ દૂર થાય. કારણ કે ખબર નથી માટે એ માયાના ગુણને પોતાના માની બેઠો છે અને એનાથી મોહિત થઈને પોતે અનેક પ્રકારના અનર્થને આવકારે છે, બીજા બધા પોતાના પગ ઉપર ઉઘાડો મારે છે. એમાંથી કેમ મુક્ત થવું, એના માટે ભાગવતની રચના કરવામાં આવી છે. ચોથા શ્લોકમાં વાત કરે છે. હવે આપણને જે આગળ પહેલા શ્લોકમાં કીધું કે પરમાત્મા અને જીવ બંને દેહ ધર્મના બતાવે છે. તે બંને દેહ ધર્મમાંથી શું વિશેષતા છે એ આપણે આગળ કીધું. પદ્મ જેના ઉદરમાંથી પદ્મ કમળ ઉત્પન્ન છે, જેમાં બ્રહ્માજી છે, એમની વિશેષતા છે. એટલા મહાન પરમાત્મા છે કે એનો દેહ સાથે ખરેખર સંબંધ હોઈ શકે નહીં. તો કેવો છે બધી વાત આપણને આ ચોથા શ્લોકમાં બતાવે છે. ચોથો શ્લોક આત્મતત્વ વિશુદ્ધર્થમ યદા આહ ભગવાનૃતમ બ્રહ્મણે દર્શયન રૂપમ અવ્યધિક પ્રતાતૃતઃ. આત્મતત્વ વિશુદ્ધર્થમ, આત્માના તત્વની વિશુદ્ધ ના અર્થમ એટલે જ્ઞાન માટે બરાબર. પણ શું કામ? યદ આહ ભગવાન, જે ભગવાને કોઈ પણ ભગવાને આત્મતત્વના જ્ઞાન માટે ભગવાન શું કર્યું? અનૃતમ બ્રહ્મણે, ભગવાને આત્મતત્વનું સ્વરૂપ શું છે? તો અનૃતમ. અનૃતમ એટલે અનૃતમ ને ભગવાન, અનૃતમ એટલે ભવા, અનૃતમ ને ઋતમ. ઋતમ એટલે પોતાને સત્ય સ્વરૂપ છે, ચિત્તઘન સ્વરૂપ છે. કે બ્રહ્માજીને એમને આત્મતત્વને વિશુદ્ધિ માટે આપ્યું. બ્રહ્મણે દર્શયન, એને બતાવવામાં આવ્યું. કેમ બતાવવામાં આવ્યું બ્રહ્માજીને? તો એટલા માટે કે અવ્યધિક વ્રત આકૃતઃ, બ્રહ્માજીએ નિષ્કપટ, કોઈ પ્રકારના કપટ વગર યદ્વ્રતમ, તેના આકૃતમ, એમને વ્રતનું જે આરાધના કરી એના કારણે ભગવાન પ્રસન્ન થઈને ભગવાન જે ઋતમ એટલે સત્યમ, સત્ય સ્વરૂપ છે, ચિત્તઘન સ્વરૂપ છે, એ એમને એમના તપના કારણે, વ્રત તપના કારણે એમણે બતાવ્યું. એટલે કે આ ભગવાન આત્મતત્વનું
વિશુદ્ધ્યર્થમ આત્મતત્વના જ્ઞાન માટે. અને આત્મતત્વનું જ્ઞાન કેવી રીતે થાય? તો મેં વાત કરી એ પ્રમાણે ભગવાનના સ્વરૂપમાં જે સત્ય વૃત્તમ એ સત સ્વરૂપ છે, જે ચિત ઘન સ્વરૂપ છે, એ ચિત ઘન સત સ્વરૂપમાં ભક્ત પોતાના મનને લીન કરી દે તો પછી ભગવાન છે એ આપણે ખબર પણ ન પડે. આરાધનામાં લીન થઈ ત્યારે ભગવાન જ આપણું જીવન તો ક્યારે લઈ લે છે, દિવસ તો ક્યારે દૂર થઈ જાય છે એ ખબર પડશે. એના માટે આવી અવ્યનિકમ નિષ્કપટ ભક્તિ જોઈએ. એમાં ભગવાનનું નિષ્કપટ ભાવે પ્રત્યે અનુસંધાન કરવું જોઈએ, તપ કરવું જોઈએ. આ પ્રથમ આચરણ કરે ત્યારે ભગવાન જેમ બ્રહ્માજીને પોતાના સ્વરૂપ બતાવે છે, સસ્વરૂપની બધાને બતાવી શકે. એ ટૂંકમાં તો એ છે એનો ભાવ આવે છે. વચ્ચેના ટીકા એ જોઈએ તો કે છે કે આ કહેવાની પાછળ એક જ ભાવ છે કે જીવનો દેહ સાથે સંબંધ અવિદ્યાને મિથ્યા છે. ખરેખર સાચું નથી, પણ અવિદ્યાને લીધે જીવને દેહ સાથે પોતાનો સંબંધ સાચો લાગે છે. પણ ઈશ્વરનો છે ચિત્તઘન સત સ્વરૂપ અને યોગ માયાથી ભગવાનનો આવિર્ભાવ થાય છે. એમનો દેહ કેવો છે? ખરેખર તો ખાલી કે નીલમ દેહ છે, એ તો આવિર્ભાવ થાય છે. અને આવા ભગવાન વિશેષતા હોવાથી એનું ભજન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને ભજન તત્વના જ્ઞાન દ્વારા તત્વનું જ્ઞાન થાય છે. વિસ્તારથી બ્રહ્માજીને ભગવાન કહેવાના છે. પણ મહત્વની વાત એ છે કે ભગવત ભજના એવ તત્વજ્ઞાનમ ઇતિ પ્રપંચીશન બ્રહ્મણોપી તત્વજ્ઞાનમ તત્પ્રસાદાત એવ દર્શયતુ. એટલે હવે આપણને વચના શ્લોકમાં બતાવવા માંગે છે કે ભગવાનના ભજનથી તત્વનું જ્ઞાન થઈ શકે. અને બ્રહ્માજીને પણ આ તત્વનું જ્ઞાન થયું. પણ કેવી રીતે થયું? તત્પ્રસાદાત, ભગવાનની કૃપાથી. એટલે ભગવાનમાં જ લીન થઈ જાય તે તો ભગવાનની કૃપાથી આ જીવન તો દૂર થાય. તો ભગવાનનું સ્વરૂપ છે તત્વ સ્વરૂપ એ આપણને જણાવે કે હા ભગવાન મારાથી, હું ભગવાનથી જુદો નથી. એ બધું આપણે જણાવે. અને એટલા માટે બ્રહ્માજી ને અવ્યનિકમ એ નિષ્કપટ ભાવે એમને ભગવાનનું ભજન કર્યું. અને એથી એમને ભગવાને પોતાના સ્વરૂપની વાત કરી. અને એ સિવાય બીજી પણ બ્રહ્માજીનું જે કાર્ય છે એ કાર્ય કેવી રીતે કરવું એની પણ વાત ભગવાને કરી. એ આપણને 5મા શ્લોકમાં બતાવે છે. આદિદેવો જગદાં પરો ગુરુઃ સ્વધિષ્ણયમાસ્થાય શુશ્રૂષવૈ યક્ષયત શુશ્રૂષયેક્ષત तं નાદ્યગચ્છત દુષ્મત્ર સંમતાં પ્રપંચ નિર્માણ વિધિર્યયા ભવેત. એટલે કે છે સ આદિદેવો જગદાં પરો ગુરુ. કોના માટે છે? બ્રહ્માજી માટે છે. સ તે જે આદિદેવ છે, પહેલા દીપક આદિદેવ મુખ્ય શરૂઆતના જે પ્રથમ દેવ કહેવાય. આ દેવ જે શ્રેષ્ઠ છે. આદિદેવ જગતના પરમગુરુ, જગતના પરમ ગુરુ આદિદેવ. એટલે કે જેમને પરમગુરુ એટલે જે ભક્તિના રહસ્યનો ઉપદેશ આપનાર. ગુરુ એટલે જે ઉપદેશ આપે તે. અને આ પરમગુરુ એટલે કે જે ભક્તિના રહસ્યનો જે ઉપદેશ આપનાર છે એવા બ્રહ્માજી કેવા છે? આદિદેવ જગતના ગુરુ, જગતના પરમ ગુરુ છે. એટલે જગતને ભક્તિનું રહસ્ય બતાવનાર એવા બ્રહ્માજી શું છે? સ્વધિષ્ણ આસ્થાય શુશ્રૂષયા એક્ષત. શુશ્રૂષયા એટલે સર્જન કરવાની ઈચ્છાથી, કમલાસન પર બેસીને જગતનું સર્જન કરવાની ઈચ્છાથી એમણે શું કર્યું? એના સ્થાનને છોડીને અહીંયા ટીકાકાર કહે છે કે તસ્ય અધિષ્ઠાનમ વિષ્ણયા પૂર્વમ જલે નિમગ્ન. એમણે પોતે
ઈચ્છાથી એમણે જળમાં પહેલાં ડૂબકી મારી અને કંઈક શોધવા પ્રયત્ન કર્યો, પણ ડૂબકી મારી પણ પાછા આવ્યા અને પોતાના સ્થાન પર બેસી ગયા. અને કારણ કે એમાં પોતાનું આશ્રય સ્થાન ન મળ્યું એટલે પાછા આવ્યા. એ શોધવા ગયા કે મારું આશ્રય સ્થાન ક્યાં છે, મારું હું ક્યાંથી ઉત્પન્ન થયો છું, કે કોણ છે, બધું જાણવા માટે જળમાં ડૂબકી તો મારી પણ કંઈ મળ્યું નહીં. હવે સર્જન કરવાની ઈચ્છા તો છે, કારણ કે તું શું કર્યું, તામ અદ્ય ગચ્છત ઋષભપત્ર સંમતામ પ્રપંચ નિર્માણ વિધિ યથા ભવેત યથા યયા, જેના વડે આ પ્રપંચનું નિર્માણ થાય, પણ કેવું, સંમતામ એટલે યોગ્ય એટલે અવ્યભિચારિણી, જે જગતનું સર્જન કરવાનું છે એનો જે નિયમ બનાવવામાં આવે. તમે જો જગતમાં કેટલી બધી સંવાદિતા છે, ક્યાંય કોઈ આપણે કદાચ નિયમનો ભંગ કરીએ પણ સર્જનમાં તમે ક્યાંય નિયમની વિરુદ્ધ કોઈ વસ્તુ જતી હોય એવું જણાતું નથી. એટલા માટે બ્રહ્માજી કહે છે કે સંમતામ પ્રપંચ નિર્માણ વિધિ યયા ભવે, આ પ્રપંચનું નિર્માણ કેવી રીતે કરવું, અને પ્રપંચનું નિર્માણ કરવું એટલે આપણા મનમાં આવ્યું કે ભાઈ મકાન બનાવવું છે, એટલે ઘણી વખત મકાન બનાવે અને એવું બનેલું છે એટલે બધું તો બનાવે પણ બાથરૂમમાં નથી બનાવ્યું, તો સ્નાન કરવા ક્યાં જશે, એ પછી બાથરૂમ નહીં વસ્તુ બનાવવા પડે. પછી અરે આ રૂમને બધા બીજો રૂમ કર્યો હતો એ પછી થોડું બીજું બનાવો, એવું નથી થતું. એને વ્યવસ્થિત બનાવવામાં આવે. જો એ આવું કરવામાં આવે તો એ શું કહેવાય, એ સર્જન બરોબર નથી, સંમતામ યોગ્ય નથી. એ કેવું છે, વ્યભિચારી છે, પણ અવ્યભિચારી, જેમાં પછી ક્યારેય કે ફેરફાર ન થાય એવું સર્જન કરવાની વિધિ એમને ન તામ ન અદ્ય ગચ્છત. બીજી રીતે માગે છે તામ ન અદ્ય ગચ્છત ઋષભપત્ર, ઋષભ એટલે પ્રજ્ઞા, પુત્ર સંમતા. અહીંયા જે યોગ્ય જ્ઞાન છે કે જે સર્જનમાં ક્યારે વ્યભિચાર થાય નહીં એવું સર્જન કરવાની ઈચ્છા, પણ જ્ઞાન એમને પ્રાપ્ત થયું નહીં. શું થયું, આ શ્લોકમાં શું કહે છે કે જગતના ગુરુ છે એવા આદિદેવ બ્રહ્માજી પોતાના સ્થાનમાંથી ઉતરી જળમાં નિમગ્ન થયા કે મારું સ્થાન આશ્રય સ્થાન ક્યાં છે, પણ કંઈક મળ્યું ને પાછા આવી ગયા. આ સ્થાય અને સર્જન કરવાની ઈચ્છા હતી. એમને ખૂબ વિચાર કર્યો પણ પ્રપંચનું નિર્માણ કરવા માટે યોગ્ય એમને કંઈ જણાયું નહીં, કારણ કે જે પ્રપંચ એવું હોવું જોઈએ કે જે અવ્યભિચારી હોય પણ એમને મળ્યું એવું જ્ઞાન એમને મળ્યું નહીં. તો પછી શું થયું, છઠ્ઠા શ્લોકમાં કહે છે સચિંતયન દ્વયક્ષરમેકતં વસ્યુ તંબસા. પછી બીજી ક્રિયા શુયુપ્યા સુણોદ્વિગિતં વચો વિભુઃ. એકવાર સચિંતયન દ્વયક્ષરમેકતં વસ્યુપા શુણોદ્વિગિતં વચો વિભુઃ. સ્પર્શેષુ યત્સોડક્ષમેકવિંશં નિષ્કંચનાનાં નૃપયત્નં વિદુઃ. છેલ્લી લીટીમાં કહે છે હે નૃપઃ, હે રાજા, સચિંતયન, સચિંતયન એટલે સૃષ્ટિની સર્જન કરવાનો ઉપાય ચિંતયન. એમને ચિંતન કર્યું. એમને શેનું ચિંતન કર્યું, બ્રહ્માજીએ સૃષ્ટિનું ચિંતન કરતા એ સૃષ્ટિનું ચિંતન કર્યા ત્યારે શું કહે છે, ચિંતયન બે અક્ષરમ, ટીકીમાં છે બે અક્ષરમ, બે અક્ષર, બે અક્ષરમ પછી એકદા, એટલે એકદા એ ક્યારે, એક દિવસ, એટલે પછી કોઈ દિવસે એમણે જ્યારે સૃષ્ટિનું ચિંતન, સૃષ્ટિનું સર્જન કરવા માટે એ ચિંતન કરતા હતા, એટલે કે મળતું તો નહોતું, કારણ કે યોગ્ય રીતે સર્જન થવું જોઈએ એમને મળતું નહોતું. ત્યારે એક વખતના બે અક્ષર અંબસી જો છે ને,
એ કરતા પછી અંબ નીકળશે અને સ્યુમાંથી સી નીકળશે અને યુનો ઉ. યુ છે એને તમે જુદો પાડો ઈકાર સ સાથે જશે સી થશે ઉ નીકળશે ઉપાસનોત એટલે એમણે અંબસી એટલે જળમાં ઉપાસનોત એટલે ઉપસૃણોત એટલે બહુ નજીકથી શ્રુતવાન શૃણોત એટલે સાંભળ્યો. જ્યારે એ સર્જનની ચિંતન કરતા હતા ત્યારે બે અક્ષર એમને જળમાંથી સંભળાયા. એટલે વિહિ ગદિતમ વચો વિભુ. વિભુ એટલે બ્રહ્માજીને, વચ એટલે વચન, વિગદિતમ એટલે બે વચન એટલે બે અક્ષરવાળા વચન બે વખત સંભળાયા. બે વખત એ શબ્દ સંભળાયો. પણ શબ્દ શું હતો? બે અક્ષરનો એક શબ્દ ને બે વાર સાંભળ્યો. ક્યાંથી સાંભળ્યો? જોરમાંથી આવતો. પણ એ બે શબ્દ કયા હતા? તો એના માટે ત્રીજી લીટીમાં કહે છે સ્પર્શેષુ યત ષોડશમ એકવિંશમ. એટલે સ્પર્શ એટલે વ્યંજન એટલે કથી આરંભ થઈને મ સુધીના સમાપ્ત થાય બધાને સ્પર્શ એટલે કે સ્પર્શ વ્યંજન કહેવામાં આવે. હવે એમાં એટલે કથી માંડીને મ અને એમાં ષોડશ એટલે 16મો અક્ષર એટલે ક ખ ખ ગ ઘ પછી ચ છ એટલે નહીં એમ તો 16મો અક્ષર છે ત અને પછી શું છે એકવિંશમ એટલે 21મો અક્ષર એ શું છે પ. એ શું સમજાયું? એમણે તો આ રીતે કહ્યું. એટલે હવે આપણે શોધીએ કે સ્પર્શ વ્યંજનમાં કથી માંડીને મ સુધીમાં એટલામો 16મો અક્ષર છે તકારા અને 21મો અક્ષર છે પ એટલે તપ તપ તપ. બે વાર સાંભળ્યું. શેના માટે? આંધળ માટે. અને આમ જોવા જઈએ તો તપ એ આજ્ઞાન કાળ છે. તપ આચર તું તપ કર એવું ને સંભળાયું. અને તપ પણ કેવું છે? એના માટે તપ કેવું છે? એના માટે છેદની લીટીમાં કહે છે નિષ્કંચનાનામ. જેને પાસે કોઈ ધન નથી. નિષ્કંચનાનામ એટલે ત્યક્ત ધનાનામ. જે બધું ધનને ત્યાગી દીધું છે પણ આ તપ છે એનું મહાન તપ છે. એટલે કે છે નિષ્કંચનાનામ નૃપયત ધનમ વિદુહુ. જે નિષ્કંચન છે જેણે ધનનો ત્યાગ કર્યો છે એને એ તપોધન તરીકે પ્રસિદ્ધ પણ છે. અને તપ એમના માટે ધન સમાન છે. એટલે એમનું એ ધન છે તપોધન તરીકે પણ ઓળખાય છે. અને બે વખત જે કર્યું છે એ શું? આદર કરવાનું. તપ કરો બે વાર તપ કર એ આદર બતાવવા માટે કે તપ તારે કરવું જોઈએ. હવે આવું સાંભળ્યું ત્યારે શું થયું? બ્રહ્માજીને એ 7મા શ્લોકમાં કહે છે નિશિમ્ય તત્વક્તૃદિદુક્ષયાદિશો વિલોક્ય તત્પ્રામાન્ય તપસ્યમાનઃ સતીષ્ણમાસ્તાય વિમૃશ્ય તત્હિતં તપસ્યુપાદેષ્ટ્ય નિવાદધે મનઃ. એટલે છે નિશિમ્ય તત્વક્તૃદિદુક્ષયાદિશો વિલોક્ય. જ્યારે તપ કર્યું પણ તપ બે વખત સંભળાયું. એટલે આ નિશિમ્ય આ સાંભળીને તપ બે શબ્દો સાંભળીને તો કોણ બોલે છે? બધાએ થાય. તત્વક્તૃ દિદુક્ષયા તેના વક્તાને દિદુક્ષયા જોવાની ઈચ્છાથી જાણવાની ઈચ્છાથી કહેતા તપ શબ્દ સાંભળીને વક્તાને જોવાની ઈચ્છાથી દિશો વિલોક્ય બધી દિશામાં એમણે જોયું. પણ તત્ર અન્ય અપશ્યત પોતાના સિવાય બીજા કોઈને એમણે જોયા નહીં. એના પછી બ્રહ્માજી શું કહ્યું? સ્વધિષ્ણ આસ્થાય. બ્રહ્માજી પાસે પોતાના સ્થાન પર બેસીને વિમૃશ્યમ એને લાગ્યું. વિમૃશ્ય એટલે મતવા એને લાગ્યું શું? તદ્હિતમ તે હિતમ એટલે કાર્ય સાધકમ. મારે જે કાર્ય કરવાનું છે એનું હિત એમાં વિત કરનાર છે. કયું વિત કરનાર છે? ત્યાં તો બ્રહ્માજી માટે એમને
મને જે સર્જન કરવાનું છે એ કાર્યના સાધક જ માટે એને થયું કે ભલે તો દેખાતું નથી પણ મારા માટે એક ગીતકાર છે માટે આ શબ્દ આવ્યા છે તપસી ઉપાદિષ્ટમ ઇવ આદતે મનઃ. એટલે એમને લાગ્યું કે આ છે તપ છે, તપસી ઉપાદિષ્ટમ, આ તપનો મને આદેશ અપામ્યા છે અને એ મારા માટે હિતકારક છે, મારા કાર્યને સિદ્ધ કરવા માટે છે. એટલા માટે ઇવ આદતે મનઃ, એટલે મનને આ જાણીને એ મનને એમાં સ્થિર કર્યું, મનને તપમાં સ્થાપિત કર્યું. કે તપ તપ સાંભળીને વક્તાએ જોવાની વિચાર દિશામાં જોયું પણ કોઈ અન્ય દેખાયું નહીં. એટલે બ્રહ્માજી પોતાના સ્થાન પર આવીને બેસીને લાગ્યું કે તપ મારા માટે હિતકારક છે એ વિચારે તપનો આદેશ પામ્યા હોય કે જાણે તપનો આદેશ કરવામાં આવ્યો છે એમ માનીને તપ કરવા માટે બેસી ગયા. અને આવું જ તૈત્રીય ઉપનિષદમાં આવે છે. ભૃગુર્વૈ વારુણિ, ભૃગુ છે એ વારુણી પોતાના પિતાજી પાસે ગયા અને કહે છે મને બ્રહ્મની વાત, બ્રહ્મને કહો. કે તપો તપ્યત તપસા બ્રહ્મ વિજિજ્ઞાસ્વ, તું તપ દ્વારા બ્રહ્મને જાણ. તપ એટલે આલોચના, વિચાર. પણ કેવો વિચાર? મનને શાંત કરીને, ઇન્દ્રિયોને મનને બધાને શાંત કરીને પછી વિચાર કરીને ત્યારે આપણો અહંકાર એમાં પ્રગટ થઈ શકે નહીં. મિત્ર પછી પેલા વાત આવે છે ને એના જેવું થાય કે પેલી વ્યક્તિ સવારનું દાંતણ કરવા બેઠી છે અને સરસ મજાની ગાય નીકળે અને ગાયના શિંગડા એકદમ એટલા ગોળાકાર કે બંને મળી જાય. એ પછી વિચાર કર્યો, તપ એટલે વિચાર. જો એવું કહેતા હોઈએ તો વિચાર કરીને કે 1 મહિનો રોજ નીકળે, રોજ સવારે ગાય એ સમય નીકળે અને ગાયને જોઈને તે બે શિંગડા વચ્ચે અંતર કેવું છે કે તેમ આપવું. પણ ત્યારેનો અહંકાર એટલે શું થયું, કેટલા પદાર્થને સજી લીધો એને. એ શિંગડાની વચ્ચે મારા શરીરને મૂકી દો તો કેટલું અંતર છે ખબર પડે. મારા કરતાં મોટી છે, જો અંતર બેસી જઈશ તો મારા જેટલું જેનું અંતર છે. અને પછી તો આપણે ખબર છે કે અંદર ગયા પછી શું થાય, ગાય તો ભટકે અને એનો વરઘોડો નીકળે. કારણ કે તપ એટલે અહંકાર નહીં. એ વસ્તુ આપણને 8મા શ્લોકમાં કહે છે કેવી રીતે તપ કરવાનું. બ્રહ્માજીએ આ તપ કેવી રીતે કર્યું તેના માટે કહે છે 8મા શ્લોકમાં દિવ્યમ સસ્તાપ્તમો અમોઘ દર્શનો ચિતાનિ આત્મા વિતો ભરેન્દ્રિયઃ અતપ્યસસ્માખિલલોકતાપનમ તપસ્તપીયાં તપસા સમાહિતઃ. દિવ્ય સહસ્ર અબ્ધ એટલે એ આપણે પછી જોઈએ છીએ. દિવ્ય સહસ્ર એટલે 1000 વર્ષ. એ આપણે પછી જોઈએ તો શું કહે છે, અમોઘ દર્શનમ, જે અમોઘ જ્ઞાન પ્રાપ્ત તપ. એ શબ્દ તપ એટલે અમોઘ જ્ઞાન, તપનું જે અમોઘ જ્ઞાન વાળા એને જ્ઞાન પ્રાપ્ત કર્યા. એટલા માટે અમોઘ દર્શન, એ અમોઘ દર્શન પ્રાપ્ત કરનારા, એ અમોઘ જ્ઞાન જેમણે પ્રાપ્ત કર્યું છે એવા બ્રહ્માજીએ શું કર્યું, જીત અનિલ આત્મા. જીત અનિલ આત્મા, જીત એટલે જીતી લીધું, અનિલ એટલે પ્રાણ, અનિલ એટલે વાયુને, એટલે પ્રાણને પોતાના કરી લીધા. અને આત્મા એટલે અંતર્કણ, મનને. એટલે મન અને પ્રાણને બંનેને પોતાના વશમાં કરી લીધા. એટલે મન ક્યાંય પણ બીજો કશો વિચાર કરે નહીં. અને એટલું જ નહીં, વિજિતો ભયેન્દ્રિય, એટલે વિજિત ઉભય ઇન્દ્રિય. ઉભય ઇન્દ્રિય એટલે જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિયને પણ જીતી લીધા. એ બધા પરિણામ પ્રભુત્વ પ્રાપ્ત કર્યું અને પછી એમણે તપ કર્યું. પણ કેવું છે, પીછેની લીટીમાં કહીએ છીએ તપતાં તપિયાન. જો તપઃ એ પછી લાગશે તપ આગળમાં જશે, તપ અતપ્ય ત્રયમાં જશે. પણ તપિયામ તપતામ સમાહિતઃ, એટલે તપતામ એટલે તપ કરનારાની મધ્યે તપિયાને અતિ શ્રેષ્ઠ એટલે તપસ્વી બની ગયા. બ્રહ્માજી તપ કરનારની મધ્યમાં
પણ તપસ્વી છે સમાહિત ક્યાં જાય? મન અને વાયુને પોતાના જીતી લીધા, બંને ઇન્દ્રિયોને જીતી લીધી અને એટલે સમાહિત એકાગ્ર ચિત્તે એમને તપ્ય તપમાં એમને તપનું આચરણ કર્યું. પણ એ તપ કેવું હતું? તો કે સ્મ અખિલ લોક તાપન. ત્રીજી લીટીમાં કેવું હતું? તો કે સ્મ એટલે તમામ એટલે તપ એટલે આવું તપ કર્યું કે જે અખિલ લોકાના, અખિલ લોક એટલે સમગ્ર લોકને તાપન એટલે પ્રકાશ કરવાનો હતો. આખા જે સર્જન હશે જ પણ સર્જનને સ્પષ્ટ રીતે જોઈ શકાય. એટલા માટે શું કહે છે? અખિલ લોક તાપન, એ સમગ્ર લોકને પ્રકાશિત કરનાર એવું તપ એમણે કર્યું. કેટલો વખત? દિવ્ય સહસ્ર લીટીમાં કહ્યું એ પ્રમાણે દેવતાના 1000 વર્ષ. દેવતાના દિવ્ય એટલે સ્વર્ગમાં દિવ્ય ભવન, દેવતાના સ્વર્ગના 1000 વર્ષો હતા. તો દેવતાના 1000 વર્ષ સુધી બ્રહ્માજી જે અમુક દર્શનવાળા અમુક જ્ઞાનવાળા હતા એમણે વાયુ અને મન ઉપર કાબુ મેળવીને જ્ઞાનેન્દ્રને કર્મેન્દ્ર પર કાબુ મેળવીને એકાગ્ર ચિત્તે તપસ્વીમાં મહાન તપસ્વી બનીને એમણે તપ 1000 વર્ષ સુધી કર્યું. તપના કારણે એ સમગ્ર લોકને પ્રકાશમાન કરી રહ્યું એમનું તપ બની ગયું. આગળ કહે છે અને એના કારણે શું થયું? ભગવાન પ્રસન્ન થયા અને એમણે શું કર્યું બતાવે છે 9મા શ્લોકમાં. તસ્મૈ સ્વરૂપમ ભગવાન સભાજિતઃ સંદર્શયામાસ પરમ યત્પરમ વ્યપેત સંક્લેશ વિમોહ સાત્વસં સ્વદૃષ્ટવદ્ભીતિબુધૈરભિષ્ટુતમ. તસ્મૈ અને બ્રહ્માજી તેમને સ્વલોકમ ભગવાન સભાજિતઃ, ભગવાન સભાજિતઃ એટલે બ્રહ્માજીના તપથી સુંદર રીતે આરાધિત એવા. એમણે બ્રહ્માજી એટલું સુંદર આવું તપ કર્યું એટલા માટે ભગવાન પછી સભાજિત તો તપ તો સારી રીતે કરવામાં આવે. તપ બ્રહ્માજી દ્વારા એનાથી ભગવાન પ્રસન્ન થઈ ગયા. આપણે પડે પ્રસન્ન થઈને સ્વલોકમ સંદર્શયામાસ, ભગવાને પોતાનો લોક છે એમને બતાવ્યો. સ્વલોકમ એટલે અહીંયા વૈકુંઠની ઝાંખી કરાવી યોગ્ય છે. બીજો અર્થ પણ આપણે જોઈશું, કારણ કે આ શ્લોકમાં એક શબ્દ વાપરવામાં આવ્યો છે એટલે આપણે વેદાંતિને તરત થઈ જાય કે વૈકુંઠ હોતું હશે. બરાબર છે, અહીંયા વૈકુંઠ જ આપણે લઈશું, પણ સ્વલોકનો અર્થ પોતાનું સ્વરૂપ. કેમ? કારણ કે છેલ્લા શ્લોકની આ શ્લોકની છેલ્લી લીટીમાં એવો અર્થ આવે છે, પણ આપણે જોઈશું. ટૂંકમાં ભગવાને પોતાના લોકની ઝાંખી કરાવી. પણ લોક કેવો છે? પરમ ન ચ યત પરમ. પરમ એટલે શ્રેષ્ઠ, પોતાના શ્રેષ્ઠ ધામને લોકની દર્શન કરાવ્યું છે. કેવું છે? ન યત પરમ, જેનાથી બીજું કોઈ ઉત્કૃષ્ટ નથી. ન યત પરમ એટલે પરમ એટલે શ્રેષ્ઠ, ન જેનાથી બીજું કોઈ શ્રેષ્ઠ નથી. શ્રેષ્ઠ લોકની એમને ભગવાને ઝાંખી કરાવી. અને પાછો કેવો છે લોક? તો કે છે વ્યપેત સંક્લેશમ, જેમાં બધા જ પ્રકારના ક્લેશ જતા રહ્યા છે. કયા છે? 5 ક્લેશ. યોગની ભાષામાં શું કહે છે કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દેશ અને અભિનિવેશ. આ 5 પ્રકારના ક્લેશ છે. 5 પ્રકારના ભ્રમના લીધે આ 5 ક્લેશ થતા હોય છે. અવિદ્યાના ભ્રમના લીધે આ 5 પ્રકારના ક્લેશ થતા હોય છે. અને વ્યપેત સંક્લેશ વિમોહ સાધસમ. વિમોહ એટલે જેમાંથી ત્યાં જે લોકમાં કોઈ પ્રકારના ક્લેશ નથી. વિમોહ એટલે મોહથી રહિત છે, ત્યાં કોઈ મોહ વ્યાપ્ત થતો નથી. અને સાધસમ એટલે ભય, જ્યાં જે લોકમાં ક્લેશ, મોહ અને ભય રહિત છે. અને એટલું જ નહીં, છેલ્લી ત્રીજો એના 2 અર્થ થશે. સ્વદૃષ્ટવદ્ભિ. સ્વદૃષ્ટવદ્ભિ એના 2 અર્થ થાય છે. પહેલો જોઈએ તો સ્વદૃષ્ટવદ્ભિ, એમાં સ્વને વકારને છૂટું પાડીએ તો
શું થશે અને અદૃષ્ટવદ્ધિ. શું? અદૃષ્ટવદ્ધિ એટલે અદૃષ્ટ એટલે પુણ્ય. એટલે કે છે શું એટલે અત્યંત પુણ્યશાળી દ્વારા. અત્યંત પુણ્યશાળી દ્વારા. પછી શબ્દ બાકી છે અર્થનો. સ્વદૃષ્ટવદ્ધિ એટલે કે અત્યંત પુણ્યશાળીઓ દ્વારા. વદ્ધિ એટલે દ્વારા. અથવા તો તમે સ્વ ને છૂટું ન પડે, શું ન કરો ને અ ન પાડો તો આપણું શું? સ્વ દ્રષ્ટવદ્ધિ. સ્વ દ્રષ્ટવદ્ધિ એટલે સ્વ એટલે પોતાના આત્માનું દૃષ્ટિ જ્ઞાન છે, જેને પોતાના આત્માનું જ્ઞાન છે, જે આત્મજ્ઞાની છે. અને આત્મજ્ઞાની એટલે લોક કયો છે? પરમાત્માનું સ્વરૂપ લોક છે. એટલા માટે આપણે સ્વલોકમાં ભગવાનનું સ્વરૂપ કર્યું. કારણ કે સ્વદૃષ્ટવદ્ધિ જો સ્વનો અર્થ પોતા આપણે છૂટું પાડીએ તો બે રીતે કરે છે. બંને ટીકામાં પૂછી ટીકામાં આવે છે કે સ્વનો શું? અદૃષ્ટવદ્ધિ એટલે પુણ્યશાળી લોકોને છે. અને સ્વ દૃષ્ટવદ્ધિ એટલે પોતાના આત્માનું જ્ઞાન છે તેવા આત્મવેતાઓ દ્વારા. શું? આ તો આત્મવેતા દ્વારા કરો અથવા પુણ્યશાળી લોકો ભક્તો દ્વારા શું છે? દિવ્યદૈની અભિષ્ટતમ, જ્યાં એમના દ્વારા સ્તુતિ કરવામાં આવે છે, એમના દ્વારા સ્તુતિ થઈ રહી છે. એટલે આ લોક કેવો છે? જે લોક ન એનાથી બીજો કોઈ શ્રેષ્ઠ લોક નથી. ન યત પરમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લોક છે, જેનાથી કોઈ શ્રેષ્ઠ લોક નથી. એટલું જ નહીં, જ્યાં કોઈ પ્રકારના ક્લેશ, મોહ કે ભય નથી. એટલું જ નહીં, ત્યાં ભક્તવેતાઓ કહીએ તો એ અથવા પુણ્યશાળી ભક્તો જ્યાં હંમેશા સ્તુતિ કરી રહ્યા છે. એ લોકની બ્રહ્માજીને તપથી પ્રસન્ન થઈને ભગવાને ઝાંકી કરાવી. હવે કે છે એ લોક કેવો છે? તો કીધું પણ હજી લોકની પ્રસન્નતા કરતા કે છે પ્રવર્તતે યત્ર રજસ્તમસયોઃ સર્પં ચ મિશ્રં ન ચ કાલવિક્રમઃ ન યત્ર માયા કિમતા પરે હરે અનુવ્રતા યત્ર સુરાસુરાજિતાઃ. એટલે કે છે પ્રવર્તતે યત્ર રજસ્તમસયોઃ સર્પં ચ મિશ્રં. નકાર છે ત્રણેય સાથે જશે. યત્ર ન પ્રવર્તતે, ત્યાં આ હોતું નથી. ન પ્રવર્તતે, ત્યાં આ હોતું નથી. કયું? રજસ્તમસયોઃ, રજોગુણ અને તમોગુણ તો છે જ નહીં ત્યાં. એટલું જ નહીં, સત્વ ચ મિશ્રમ, અને સત્વ મિશ્ર સત્વ પણ છે. રજો સત્વગુણ હોય પણ એની સાથે રજોગુણ મિશ્રિત હોય, સત્વગુણ હોય એની સાથે તમોગુણ મિશ્રિત હોય. એવું રજોગુણ સત્વગુણ કોઈનું સાથે મિશ્રિત પણ નથી કે રજોગુણ અને તમોગુણ નથી. એટલે શું છે? શુદ્ધ સત્વ, શુદ્ધ સત્વ ત્યાં છે. અને એટલું જ નહીં, કાલ વિક્રમ, વિક્રમનો પરાક્રમ કરી સંચાર કરીએ તો કાળનો જ્યાં સંચાર નથી. કાળનો સંચાર નથી એટલે કે કાળ હોય તો શું થાય? વિનાશ પણ થવાનો. સમયમાં કાળમાં સમય આવે, કાળ આવે, ત્યાં નાશ પણ શક્ય બને. એટલે કાળ વિક્રમ, જ્યાં કાળનો સંચાર નથી, કાળને લીધે કોઈ નાશ નથી. એટલું જ નહીં તો પછી જો આવું જ્યાં રજોગુણ અને તમોગુણ નથી, મિશ્ર સત્વ પણ નથી, કાળનો પુણ્ય સંચાર નથી, તો ન યત્ર માયા, અને માયા પણ નથી. માયા પણ ત્યાં થઈ શકતી નથી. ન માયા પણ નથી. તો કે પુત્ર આપરે, તો પછી બીજા તો શું કેવું? કે માયાના પુત્ર પૌત્ર એવું કહી શકાય. કોણ પુત્ર પૌત્ર છે? તો કે છે રાગ, દ્વેષ, લોભ, કામ, ક્રોધ. માયામાંથી ઉત્પન્ન થાય છે. રાગ, દ્વેષ, કામ, ક્રોધ પણ નથી. ન તો કેમ પુત્ર અપરે? તો પછી આના માટે કહેવાનું શું? જ્યાં માયા નથી, રાગ, દ્વેષ, કામ, ક્રોધ મારે કહેવાનું શું? એટલે તો હોય જ નહીં. તો પછી શું હોય છે? હરે હે અનુવૃતા યત્ર સુરાસુરાર્ચિતાઃ. એટલે હરે અનુવૃતા એટલે પાર્ષદો, એટલે ભક્તો કોણ છે? યત્ર ત્યાં સુર
અસુર અર્ચિતાઃ. શુર એટલે ઇન્દ્ર વગેરે અને અસુરો પણ છે. અરે ભગવાનના ધામમાં અસુરો ક્યારે પહોંચી ગયા? તો કે છે કોણ છે? પ્રહલાદ, બલિ વગેરે. એટલા માટે કેવા કહે છે? અનુવ્રતા અર્ચિતાઃ. અનુવ્રતાઃ એટલે અહીંયા કે છે અનુવ્રતા અન્ય સેવકો એ લોકો. કેમ? કારણ કે બીજા ટીકાકાર કહે છે અસુરોમાં પ્રહલાદજી, બલિ વગેરે ભગત ભક્તોની સાત્વિકતાને લીધે ત્યાં શું છે એનું સત્કૃતત્વ છે, એટલે પૂર્ણ સાત્વિકતા ત્યાં છે એવું આપણે કહ્યું. અને બલિ, પ્રહલાદ વગેરે બધા અસુરો હોય પણ છતાં કેવા છે? તે સાત્વિક છે, સત્કૃતત્વ પુણ્યશાળી છે. એટલા માટે અને દેવતાઓ પણ શું કરે છે? અર્ચિતાઃ. ભગવાનની અર્ચના કરે છે, સ્તુતિ કરે છે. ભગવાનની ત્યાં એમના પાર્ષદો, ભક્તો જે કોણ છે? દેવતા અને અસુરો એ ભગવાનની ત્યાં અર્ચિતાઃ એમની પૂજા કરે છે, એમની સ્તુતિ કરે છે. આગળ કાલે જોઈશું. એટલે અહીંયા સુધી ભગવાનના લોકની વાત કરી. કોઈ પાર્ષદ રહે છે તો પાર્ષદો કેવા છે એની પણ સુંદર વાત કરશે. ચલો કાલે જોઈશું. થઈ કાલે પહેલા દરેક આ શું કહી શક્યા? સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્ય અપેતકૃત્યં વૈપાયનો વિવરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવો વિનિર્દુઃ સંસર્ગભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.